ફાઇનલી ખુદના બિઝનેસની માલકીન બનવાનો દિવસ આવી જ ગયો હતો, કેમ કે 5 દિવસથી મીશો પર અકાઉન્ટ બનાવ્યું હતું અને એક પણ ઓર્ડર નહોતો આવી રહ્યો. રાત દિવસ ચિંતામાં વિતાવી રહી હતી કે આમાં પણ કિસ્મત સાથ નહીં આપે, બટ મેં ઉમ્મીદ ન છોડી. એક દિવસ તો ઓર્ડર આવી જશે અને 5 દિવસ પછી મેં જ્યારે જાગી તો અચાનક જ જોયું મીશો અકાઉન્ટ પર તો મારો ફર્સ્ટ ઓર્ડર આવી ગયો હતો. મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો, કેમ કે ફર્સ્ટ ઓર્ડર તો આવ્યો હતો પણ એમની સાથે 2 ઓર્ડર આવ્યા હતા. તો ચલો ફટાફટથી મેં પેક કરીશ. અને હા, ફાઇનલી ડિસાઇડ કરી જ લીધું છે કે 8 વર્ષથી આ જોબ કરી હતી, હવે કોઈને ત્યાં નોકરવાળું કામ કરી અને નોકરાણીની જેમ કામ કરી અને નોકર નથી બનવું અને ખુદના બિઝનેસની માલકીન બનીશ. સો ફાઇનલી ચલો અત્યારે ફટાફટથી 2 ઓર્ડર આવી ગયા છે અને હું મારા બિઝનેસની છોટી સી માલકીન બની ગઈ છું. ચલો ફટાફટથી એ બંને ઓર્ડર પેક કરીશ. અને જ્યાં સુધીમાં મેં આ બંને ઓર્ડર પેક કરી લીધા અને જ્યાં મીશો અકાઉન્ટ ખોલ્યું ત્યાં ત્રીજો ઓર્ડર પણ આવી ગયો હતો, એ બી ચોકર નેકલેસનો. તો ફટાફટથી એમને બી મેં પેક કરવા બેસી જઈશ, કેમ કે આજે ને આજે ડિલિવરી બોય આવવાના છે લેવા માટે. તો ફટાફટથી એ ત્રીજો ઓર્ડર પણ મેં પેક કરવા લાગી છું. આજકાલ બહુ બધી કમેન્ટ્સ આવી રહી છે આ બિઝનેસ રિલેટેડ. બહુ જ જલ્દી તમારી સાથે લોંગ વ્લોગ બી મેં અપલોડ કરીશ, કઈ રીતે અકાઉન્ટ બનાવવું, કઈ રીતે પહેલો ઓર્ડર છે પેકઅપ કરીને આપવું અને કઈ રીતે આગળની પ્રોસેસ કરવી. તો ચલો, તમે પણ આ ફૂલ વ્લોગ જોવા માંગો છો તો જલ્દીથી કમેન્ટ્સમાં લખો ફૂલ વ્લોગ. જલ્દી મળીશ મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.